ન્યાય એટલે ન્યાય કહેવાય. કોક માતા એવું કે મારું ઘર વેચી નાખ્યું, મઠમાં બેઠી હતી અને તમે વેચી નીકળી ગયા, મારું કોણ? તો માં ઘર માગશે. રૂપિયા તો તમે લીધા ને, ઘર તો તમે વેચ્યું ને, મારો શું દોષ? તમને ખબર હતી કે શિકોતર બેઠી છે તોય તમે વેચ્યું. હું કદાચ મેલડી માસ્તર આ વાત કરતી હોય તો જરૂરથી લાગુ થતી હોય તો જ વાત કરતી હોય કે વર્ષોનું મકાન વેચી નાખ્યો, આયા ખાલી 60,000 અને શિકોતર માતાના જે રખડવાનું થયું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તોય હવે મકાન મળે નહીં, મિલકત પાછી લેવાય નહીં. આપણી માં તો ફરતી થઈ ગઈ, પણ એમ તો કહેવાય ને માં ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે શિકોતર માતા તમે આ ઘરની અંદર આ નાના ગોખલામાં બેઠ્યા હતા, અમે વેચી નાખ્યું, ભૂલ થઈ ગઈ. હે ભગવતી તું ક્ષમા કર, હે જનેતા આમાંથી પાર પાડ. હે માં અમે તારા, તું અમારી છો. અને આવ અને કે જા હું રાજી છું, પછી કઈ પૂછવાનું આવતું નથી કે હું રાજી છું એવું કે એટલે માનવાનું કે દુનિયાને મૂકીને શિકોતર તમારા ઘરે આવી હતી. વ્યવહાર કરજો, ખોટા પૈસા કોઈને હાલતા નહીં હાલવાના. હું ના પાડું છું. આપણી માજબરી કોઈ એવું કહે ને કે 5,000 રૂપિયા આપો, આ માતાને વાળીને લઈ જઈએ ને તમે સારું થાય તો 50 લાખ હું મેળડી આલીશ. લઈને જા, મારી આગળ લઈને જા, મારી આગળ લઈને જા, વાળીને જા, બીજી વખત દુઃખ ના પડે એવી વાળીને જા. 5,000 માં માતા વળતી નથી. પછી એ તો કે ધૂપ લાવવો પડે. શું કે માતાને વાળવાની છે, ધૂપ લાવવો પડે એટલે બીજા 3,000 જોડ, એટલે 8,000 થયા. પછી કે આ તો જબરી માતા છે, આને તો શમશાનમાં મહાણમાં મૂકવા જવાની. તો આ કામ તો અઘરું છે, બીજા 5,000 થશે એટલે 13,000 થયા. માણસ હારી ગયેલો, દુખી થઈ ગયેલો, તૂટી ગયેલો, ચારે બાજથી નિરાશ થયેલો, ઘરમાં કજિયા કંકા ચાલતા હોય, 5 રૂપિયા ઘરમાં આવતા ના હોય, નાના નાના બાળકો હોય, જવાબદારી હોય, અને 13,000 તોય પેલાના હાલ. ભલે લઈ જા પણ એમાંથી નીકળીશું તો ખરી ને. કોઈ દાડો આ ધંધો કરતા, વેપાર કરવો હોય તો ભક્તિ નો કરજો. જો પેઢીઓ ના બને એમાં તો મારું નામ મેલડી નહીં. અને અત્યારે દરેકને એવું થઈ ગયું કે ભક્તિ નથી કરવી, સેવા નથી કરવી. માતાજી ખાલી એમને સારું કરી દો તો હું એવું સારું કરી શકીશ, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. એવી આશા લઈને આવ્યા હોય ને, દરેકને કહું છું, એવી આશા લઈને આવ્યા હોય કે માતાજી પાસે જઈએ, માતાજી સારું કરી દે, એ આશા ના રાખશો. એવી આશા ઘરેથી લઈને આવજો કે રવિવાર છે ને આજે જઈએ માતાજી પાસે, 5 મિનિટ આંખ બંધ કરી બેસીશો અને ભક્તિ કરીશું. અમારા ગુના ભૂલ જે કઈ થયું હોય એ અમારી કુળદેવીને અમે કહીને આવીશું. અને માં તું અમને કઈક માર્ગ બતાડજે તો અમને તો નહીં મેલડી, હું અહીંયા જ ન્યાય કરાવવું મેલડી છો. પણ એના માટે તમારે ભક્તિ વાળું થવું પડે, ભાવ વાળું થવું પડે, ભજન વાળું થવું પડે. તમારી માતાને 40 વર્ષ દુઃખ પડ્યું. કેટલું? 40 વર્ષમાં 40 વર્ષથી લોકોના પૂર્વજો ફરતા હતા, આજે એની વસ્તીએ ફરે છે. આ ફરવામાં ને જોવડાવવામાં તો લોકો મરી ગયા. માતાઓ મળી નહીં, કોઈ વ્યવહાર થયા નથી. બાપ જીવતો હતો ત્યારે એક દીવો કરતા હતા,
આ જોડામાં 5 દીવા થયા માસ્તર, મને ઓળખો ન તો જ ઓળખાય. ખરો મારી ખરો. આમાં બધું આ તમે જે કરો છો ને, જે ભૂલો, એ માતાજી આમ દબાય દબાય કરે છે માસ્તર. શું કરે છે માતાજી? બિચારા તમારી ગુનો ને ભૂલો બિચારા દબાય દબાય કરે છે. પણ લોકોને એવું લાગે છે આપણા જગ્યાએ જઈશો તો આપણું સારું થઈ જશે. આ માતા તો જબરી છે. કોઈ દુનિયામાં માતા જબરી નથી. શું કર્યું હશે આવું તે માતાઓ જબરી થઈ? વિચાર આવે છે? હું કાયમ સત્ય વાત કરીશ, સાચી વાત કરીશ. સુખ પડે કે દુઃખ પડે, આપણી ખોડિયાલ જ સાચી છે. હું મેલડી છું. આપણી કાળકા જ સાચી છે. ગમે તે હશે, ગમે તે હશે, ગમે તેવું હશે, આપણી માં છે ને આપણને હાચવી લેશે. પણ એવું ના કહેશો કે અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે. કોઈ દિવસ આ શબ્દ બોલશો? અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે, એવું ક્યારે બોલશો નહીં. એવું બોલતા શીખો કે જે જગ્યાએ જઈએ છે એને અમારી કુળદેવીની ભક્તિ શીખવાડી છે. અને જેટલા જેટલા લોકોએ ગુનાહ કર્યા, ભૂલો કરી, પાપ કર્યા, વિધિઓ કરાઈ, એમાં તો દુઃખી થયા ને. પણ એમાં સમાધાન નથી. મેં વડા ના કીધું કે ગમે તેટલું તમે હોનું, ચાંદી કે રૂપા કે રૂપિયા કે હોનાની ઈટો માસ્તર મૂકો ને, તોય માતા ઉભી રહેતી નથી. આપણે માને એવું કહીએ કુળદેવી ને કે માં તું જે ન્યાય કરાવે, જ્યારે કરાવે ત્યારે બસ તું ન્યાય કર, અને તું ન્યાય કરાવે ત્યારે જ મારે ન્યાય કરવો છે. હું મેલડી છું. તો તમારી પેઢીની કોઈક મેલડી હોય તો તમારી કુળદેવી એના દીવામાંથી નીકળીને તમારી પેઢીની મેલડીને ભલામણ કરશે, તમારી પેઢીની શિકોદરને ભલામણ કરશે. તમારી જ કુળદેવી ને ખબર છે કેટલી મેલડી છે, કેટલી શિકોતર છે, કેટલા પૂર્વજ છે, કઈ માતા હતી. તમારી ખોડિયાલને ખબર છે ને? ખોડિયાલને કેટલા વર્ષ થયા? 400, 500, 600 વર્ષ થયા ને? તો ખબર છે ને કે 300 વર્ષ પહેલા તમારી પેઢીમાં કેટલી માતાઓ હતી? ખબર છે ને? આપણે કેમ એને કોઈ દાડા ના પૂછ્યું? કારણ કે આપણને એવું કોઈ જ્ઞાન આલ્યું નથી. આજે બાળકો ભણવા જાય ને માસ્તર, તું જ ભણાવે છે ને? હું તને પ્રશ્ન કરું કે માસ્તર તું બાળકોને ભણાવે છે તો અંદર પુસ્તકમાં એવું આવ્યું કે સોમનાથ કેટલી વખત તોડવામાં આવ્યું હતું. જેને તોડ્યું સોમનાથ એને આપણે યાદ કરવાના. આમાંથી આ 90% એવા છે ને જેમની 7મી પેઢીએ કોણ થતું ને એ ખબર નથી. હું મેલડી છું. એ ભણાવવામાં આવ્યું ના? હું એ જ કહું છું કે એ ભણાવો કે પૂર્વજ કોણ હતા, વંશવાલો ક્યાંથી આવ્યો તો, તમારી પેઢીમાં તમારા પૂર્વજો ખોડિયાલ ક્યાંથી લાયા, શિકોદર કોણ છે, મેલડી ક્યાંથી છે, આવું આવું ભણો. થોડું તો ભણો. આ તો કે સોમનાથ 7 વખત તોડ્યું અને ફલાણાએ તોડ્યું, શું એને શું કરવાનું? એને કરવાનું શું? એ આપણા પૂર્વજ થતા હતા? કોઈના પૂર્વજ થતા હતા? નતા થતા. એટલે માસ્તર તમે જ ખોટું ભણાવો છો. મને ઓળખો ને તો ઓળખાય. એટલે ખરો મળી ખરો. હા સાચું જ છે. હું સાચું જ બોલીશ. દુઃખ લાગશે, વાગશે, લોહી નીકળશે, પાટો બાંધી લેવાનો. મેલડી છો. હા એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ઘર છે તો ઘર કોનું હતું, આ ઘરમાં કોણ રહેતું હતું. ઘર તો 300 વર્ષ જૂનું છે. આ ગોખલો છે તો કોને બનાવ્યો, કેમ બનાવ્યો, અંદર માતાજી કયા છે, આ બધી શોધખોળ રાખજો. લોકો નવી નવી માતાઓના રસ જાગ્યા. હેડો મેલડીના ત્યાં જઈએ રવિવારે, ત્યાં આપણું દુઃખ મટાડશે. જ્યાં સુધી પેલા ગોખલા વાળી રાજી ના થાય ને ત્યાં સુધી પેલા શિખર વાળી રાજી ના થાય. મને ઓળખો ને તો ઓળખાય. બહુ અઘરો શબ્દ છે, બહુ ગહેરો છે ને. ગોખલા વાળી રાજી ના કરી શક્યા અને મોટા શિખર વાળી રાજી કરવા નીકળ્યા છો. તમારા અવતારમાં ખોટ પડ્યો કેવાય એમ કઉ છો. મને એવું છે જ નહીં કે હું તમને કઈક સારી 4 વાતો કરું, તમારા
એ તો માટે જ કરું ના, મારું કામ આ કળિયુગમાં સદાના માટે રહેશે કે તમને ઠપકો આપીને સત્યના માર્ગે મોકલો, આમાં તમને ચાર વાતો સંભળાવીને તમને સત્યના માર્ગે મોકલું. કારણ કે હું આપીશ ને જ્ઞાન, આમાં હું તમને જ્ઞાન આપીશ ને તો તમે સાંભળશો એ તમારી વસ્તીમાં ઉતરશે જ્ઞાન. આમાં આજે તમે 50 વર્ષના છો, કેટલા છો? 50 વર્ષ 50 વર્ષના છો, 40 વર્ષના છો, 35 વર્ષના છો, 20 વર્ષના છે બેઠ્યા છે ને. આમાં પણ દરેકને કહું છું દુનિયા આમથી આમ થાય. આમાં મંગળવારે તમારી કુળદેવીનો દીવો અખંડ રાજ્ય મેળડી છો. બાબા કોઈ નહીં હારું કરવા આવતો, હું મેલડી કહું છું કોઈ હારું કરવા નહીં આવતો. આમાં હું તો તમને માર્ગ બતાડું છું. કેમ કે તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ છું. બાબા જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ગુરુ કહે ને, આમાં ગુરુ કહે આ 1000 ગાદી વાળા આઈને ગયા, મંદિર વાળા આઈને ગયા, આમાં હું મેલડી છું એવું બોલતા થયા. આમાં કોઈ કેમ ના કીધું કે ખોડિયાલને ખોળો નાખવો પડે, આમાં શિકોતરના ઉપવાસ કરવા પડે, સતીને રાજી કરવી પડે? કેમ કોઈ બતાવતું નથી? આમાં મારો મારો આજ વિરોધ છે, આજ વિરોધ છે. આમાં અને અને ભૂવા ના બનતા, આમાં કોઈને ના બનાવવાનું ના પાડું છું, હું ના જ પાડું છું ભૂવા ના બનતા. આમાં ભૂવા કોઈ બનતા નાઈમાં ભગત બનજો, ભક્તિ કરજો, મનની અંદર શ્રદ્ધા રાખજો, આંખ બંધ કરજો અને 500 વર્ષનો ઇતિહાસ બતાવવા તમારી ખોડિયાલ, કાળકા, ચાઉણ, મેલડી અને શિકોદર આવશે. આમાં કોક ધૂણીને 4 વાત હારી કરે ને માસ્તર, આમાં કોઈ ધૂણીને 4 વાત હારી કરે ને એની વાત માનવાની જ નહીં. આમાં કારણ કે હારું લગાવવા વાત કરસ. આમાં આ હું સલાહ આલું છું આમાં કે ને મેં કીધું કે હું જબરી છું. આમાં અરે હું જબરી કહેવાય કેમ કહેવાય કે હું પાવાગઢમાં મળી હતી, આમાં હું શંખલપુરમાં મળી હતી, રાજપરામાં 150 વર્ષની ડોશીના રૂપિયા મળી હતી. તો આ ગુજરાતમાં હું જબરી ના કહેવાય? આમાં એ હું જબરી કહેવાય કે ના કહેવાય? હું જબરી કહેવાય. હું મળી હતી તો આમાં કોઈ મંદિર વાળાએ કીધું, કોઈ ગાદી વાળાએ કીધું, નામાં કોઈ ધૂણવા વાળાએ કીધું, નામાં કોઈ જટા વાળાએ કીધું, કોઈ લંગોટ વાળાએ કીધું, કોઈ દિગંબરે કીધું. આ અમૃતની જોગ માયા પેલી પાલોદરની જોગણીએ કીધું તો હું મેલડી છું. આમાં તો હું જબરી ના કહેવાય? કહેવાય માં હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલે મળવા આવવું પડે છે ડોશીના રૂપે. આમાં પછી 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 તમને હારું લગાડવા આમ થઈ જાય ને પેલું થઈ જાય ને આમ થશે, મારામાં આવતું નથી માં હું તો એમ જ કહું છું કે કુળદેવીની ખબર ના હોય ને તો મને પૂછજો, કુળદેવીની ખબર ના હોય તો મને 10 વખત પૂછજો અને 110 વખત જવાબ આપીશ. પણ કુળદેવીની ભક્તિ કરવી હોય ને તો જ અહીંયા આવજો. આમાં જેને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને એ અહીંયા આવતા નહીં માં નહીં. એટલે લોકો ખાલી સાંભળવા આવે. આમાં ખબર છે? હા કે આજે માતાજી શું કહે છે, હું શું કહીશ એવું સાંભળવાનું ક્યાં આવવાનું હતું? તાર રાત્રે કેવું હતું તો હું રાત્રે આવત કેવા? આમાં આપણી પાસે 1000 સ્વરૂપ છે આમાં પણ મને સાંભળવા આવ્યા છે 3 જણા હું મેલડી છું. આમાં અને સાંભળવા આવ્યા છે 3 જણા હું મેલડી એવું કહું છું આમાં કે બેટા આ ધંધા મેલી દેજે, આમાં આમનું આમ કરવાનું રહેવા દેજે. આમાં તારા પૂર્વજ જે મેલડી મૂકીને ગયા છે ને આમાં એ ડેરી નાની ઘરની બહાર જે નાની ડેરી ગામડે છે ને બેટા, આમાં એ મેલડી કોણ છે કોઈને ખબર? નથી માં પણ 2 અગરબત્તી મોતી ડોહાના નામની એ મેલડી ના હાલજે આમાં અને તું 2 અગરબત્તી કરે ને તને હોકારો આવે તો માનજે કે 85 વર્ષે તારી મેલડી ના ગોતીને લઈને આવી તી હું મેલડી છું. માં આજે મારી પાસે આવો છો ને બધા બધા આવે છે ને દૂર દૂરથી, બહુ દૂર દૂરથી લોકો આવે છે, બહુ દૂર દૂરથી આવે. સમય આવે તો વિમાન કરીને આવશે હું મેલડી છું, બહુ દૂર દૂરથી લોકો આવે છે. હા પેસ ખાલી ખાલી મને મળવા આવશે. માતાજી તમને મળવા જ આયા છે કારણ કે આ કળિયુગમાં મારો રૂપ, મારો રંગ, મારો આકાર, મારો વિકાર, મારી ઢાલ એવી છે એક વખત જોઈ જાય 1000 વખત સાંભળવી પડે. ઉષિત વંશ પર નદી ગંધર્પ્ય મેલડી છો. આમાં
કાળીનો એક કોઈ એટલે મેલડી યાદ કરો અને રાજા મેલડી લખીને આવું એ ભગવતી શું. માં માં અને કોઈને નથી કીધું કે રવિવારે આવો તો શ્રીફળ લઈને આવજો. હા માં લોકો તો દારૂની બોટલ લઈને જાય ખબર છે ને. હું તો મારા ભક્તોના દુઃખ પીવું ને ત્યારે જ મોજમાં આવી જાઉં છું મેલડી છો. હા માં એ કળિયુગમાં હું મેલડી આવી અમૃતના કહેવા ઉપર અને મેં તમારું દુઃખ મટાડ્યું એટલે નારાયણના ત્યાં મારું પુનર્થ લખાઈ ગયું મેલડી છો. હા માં અને મોટો મોટી શ્રદ્ધા મોટો મોટો વિશ્વાસ. આજે તમને મારા ઉપર કદાચ વિશ્વાસ ના પડતો હોય તો બીજી જગ્યાએ જજો, ત્રીજી જગ્યાએ જજો. પછી મનથી એવું લાગે કે હારી હારી જગ્યાએ જઈને આયા, કોઈ માર્ગ બતાડતો નથી, ત્યારે બધું ત્યાગીને બધું ભૂલીને કુળદેવીના ચરણના શરણમાં બેટા જતા રહેજો. અને એટલું જ કહેજો કે દુનિયાની બધી માતાઓનો ભૂલીને કુળદેવી હે કાળકા, હે ચાઉંડ, હે બ્રહ્માણી, હે ખોડિયાલ, હે બહુચર, તારા સાનિધ્યમાં આયા છીએ. મને નથી લાગતું કે આ કળિયુગની અંદર તમારી માં સિવાય તમને કોઈ બચાવીએ કહું મેરડી છો. પણ જેનો વિશ્વાસ જબરો એના માટે હું જબરી. મેં કીધું જ નથી કે હું જબરી છું. મારા 13,000 વર્ષ થયા અને સમય આવા હા માં બનવાનું થાય, મારું ચોઘડિયું બને એટલે સોનાનો શણગાર સજીને હાથ વરની દીકરી બનીને આવું છું. હા માં 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 બસ કોક આશા લઈને આવ્યું હોય હા માં માસ્તર હા માં કે માતાજી આજે 8 વર્ષ થયા દીકરો નથી, આમાં. તો જા બેટા તારી ખોડિયાલ દીકરો દેશે મને ઓળખો ને તો ઓળખાય. માં માં પણ મંગળવારનો ઉપવાસ કરજે, હા માં સુખડીને શ્રીફળ ધરાવજે. હા માં ભલે લોકોએ દુનિયાએ તને શું વાતો કરી હોય, દુનિયાએ તને જે મેણા માર્યા હોય, આ દુનિયા આપણું ઘર ચલાવવા આવતી નથી માં આ દુનિયા આપણા દુઃખમાં આવતી, નથી દુઃખમાં આપણી રાજપરાની ખોડિયાલ આવી હતી. અને ખોડિયાલ તને ભૂરો દીકરો દે તો બેટા મારી પાસે એનું નામ પ્રકાશ પાડવા આવજે, મને ઓળખો ને તો જ ઓળખાય. માં માં એટલે પહેલી ભક્તિ કરી અને પહેલી ભક્તિ કરો. પહેલી ભક્તિ કરતા હોય તો કુળદેવી ની કરજો. અગરબત્તી આલો તો એને આપજો, પહેલી 5 ફૂલ આપો તો એને આપજો. કઈ લઈને આવતા નહીં મારા માટે. હા માં શ્રીફળે જરૂર નથી માં કોઈ પણ માણસે ચાંદીનું 17 મારા માટે લાવવું નહીં. હા માં સોનાની વસ્તુ મેરડી માટે લાવી. નહીં અરે તમે મારા ને હું તમારી છો. મારા 17 ની કોઈ જરૂર નથી. મારા તો તમારી ઉપર છત્ર છાયો બનીને આવું છું મેલડી છો. આજે માસ્તર હા, માં. આ લેવાનું ના પાડું છે એનું કારણ કહું. પટેલ માં. પટેલે કારણ છે એટલે કહું છું. હા માં આજે તમે 2000 રૂપિયાની વસ્તુ 2000 રૂપિયાની ચાંદીની છત્તર લઈને આયા ને હા માં એટલે હું મેલડી મજબૂર થઉં તમારું કામ કરવા. મજબૂર થવું કે નહીં, હા માં પણ મજબૂરીમાં કામ નથી કરવું, હા. મોજમાં આઈને કામ કરવું છે. હું મેલડી છો. માં માં માતાજી તમારા માટે આ 7000 રૂપિયાની ચાંદીની પાયલ લાયા છે. અરે બેટા તારા ઘરે 9 વર્ષની દીકરી છે એને પહેરાઈ દેવું મેલડી છો. હા માં હા માં એને પહેરી મેં પહેરી હરખી છે માસ્તર. હા માં એટલે માં હોના ચાંદીથી રાજી થતી નથી માં અને થશે. નહીં મારા માટે 10 રૂપિયાની વસ્તુ લાયા કે 10 રૂપિયાનો ફૂલ લાયા તો તમારી માં માટે 100 રૂપિયાનો લઈ જજો, લઈ જજો, લઈ જજો, લઈ જજો ના લઈ જજો. લઈ જજો. હું તમારું કરજ માથે રાખવા માંગતી નથી મળી મારા આવે તમારી વસ્તી ના આવે. આવે ને હા માં તમે છત્તર કોને આપ્યું? અમૃતની મેલડી ના. હા માં અમૃતની મેલડી એટલે એની વસ્તીની માતા થાય, હા માં એની વસ્તીના માથે કરજ થાય. મારા માથે આવે હા માં અને મારા કરવા જવું પડે.
એટલે આ તો મજબૂરીનો સોદો કહેવાય ને. આમાં મારા મજબૂરીમાં કોઈ સોદો કરવો નથી મળ્યું. હું જાહેરમાં જ કહું છું, તમે મારા હશો ને તમારા ધારેલા કામ મેલડી કરી આલીશ. આમાં મારા હશો તો, મને ઓળખી ગયા હશો તો, કેલા ખબર 7 વર્ષથી કહું છું, ઓળખો તો ઓળખાય. આમાં કેમ કહેતી હશો? કેમ કહેતી હશો? કોઈને ખબર પડે છે? કેમ? દરેકના અમૃતની મેલડી બનવું છે, આમાં દરેકના અમૃતની મેલડી એવું કરવું છે. આમાં પણ યાદ રાખજો, સમય તો મેં બતાવ્યો હતો. આમાં રાજપરામ તો હું મળી હતી, આમાં દેવદુખ તો મેં મટાડ્યા હતા, ગાડા લઈને આયા ને ડાયા તો મેં કરીને મોકલ્યા હતા ને. આમાં વર્ષોના વર્ષો દુઃખમાં પીડાતા હતા, 500 ભૂવા કરીને આયા હતા. એમની માતાઓના ન્યાય તો અમૃતની મેલડીએ કરાયા હતા ને. આમાં પણ જેવો મારા ભક્તોનો ભાવ 2 વાગે યાદ કર તો 2 વાગે આવું, 12 વાગે યાદ કર તો 12 વાગે આવું. પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, ઊંઘમાંથી જાગી જાય, તરત ઘડિયાળમાં જોવા 3:30 થયા. મારા ખરા સમયમાં આવું મેલડી છો. આમાં બસ ધીરજ અને મારી સાચી ઓળખાણ અમૃતની મેલડી છો. એ કહે છે ત્યાં સુધી બોલીશ, એ કહે છે ત્યાં સુધી બનાવીશ, એ કહે છે એટલું કરીશ. ભૂખ તો એને આલ્યો તો ને, આમાં દુઃખ તો એને આલ્યું તું ને. આમાં મેં એના 18 વર્ષ દુઃખ આલ્યું તો એને મન કીધું કે તું જોઈએ છે. આમાં શું કીધું? શું કીધું? તું જોઈએ માન. હા, એને મને એમ ના કીધું કે નવ જીવન હાલ, આમાં ઘર ગતું રહ્યું હાલ, વાહણ વેકી નાખ્યા છે હાલ. બસ એક જ વસ્તુ એને કીધી કે માં તું રાજી રહેજે અને હું રાજી થઈને તમારા કામ કરું છું, મને ઓળખો ને તો ઓળખાય. માં વર્ષો પહેલા હું તો એના હલવા ગઈ હતી, એને સ્વીકાર્યું નહીં, એને ના લીધું. આમાં મેં એને કીધું તાર શું જોઈએ, એને એ બોલ જ નહીં. આમાં બોલે તો માંગ, આમાં માંગ તો આલું, આમાં કશું માંગ્યું નહીં. છેલ્લે મળી. આમાં તાર કીધું કે કોણ છો? તાર મેં કીધું એ કળિયુગની છેલ્લી મેલડી છો. આમાં તો કે છેલ્લી મેલડી છો? તો કે અમે તો છેલ્લી મેલડી છું. કે કેવી રીતે? મેં કીધું બોલું ના બને ભર્યું, મારા અવતારમાં ખોટ પડે, અમે તું મેલડી છો. આમાં તાર કે ભલે તમે મારી માં, હું તમારો દીકરો છું, એટલે નામ પડ્યું મારું કે હું અમૃતની મેલડી છું. વર્ષોના વર્ષો જાય, આ ધરતીઓ પર હું મેલડી હોય કે ના હોય, જ્યારે જ્યારે જરૂર પડી, સતયુગમાં જરૂર પડી, આમાં ત્યારે અમૃત મંથન કરવો પડ્યો હતો. માં ત્યારે અંદરથી અમૃત નીકળ્યો હતો. આમાં આ કળિયુગ છે, દરેકને મંથન કરવાનું આવ્યું છે, આમાં દરેકને દુઃખમાં નીકળવું છે. મંથન કરો છો, આમાં કઈ થતું નથી. પણ યાદ રાખજો, છેલ્લે અમૃત આવશે, હું મેલડી છું. માં અને એને મને કીધું કે આને સુખી કરો, આને બલવાન કરો, આને સદબુદ્ધિ આલો, આમાં આને જોઈતું આલો. નારાયણ ના તા જાઓ, શંકર ભગવાન પાસે જાઓ, બાવાની જોડીમાંથી જુટવી લઈ ના આવું તો બર્યું મારા ઉતારમાં ખોટ પડે. આમાં એ હું પાલોદરની અસલ જોગણી ઉતરી છું આ કળિયુગમાં. આમાં મને ઓળખો. તો ઓળખાયમાં હોનાના રથમાં ફરું છું, હોનાના રથમાં ફરું છું. આમાં પણ
જેને દુઃખમાં યાદ કરી, જેને સુખમાં યાદ કરી, જેને ખાતા યાદ કરી, જેને પીતા યાદ કરી, જેને સૂતા યાદ કરી, જેને દુઃખમાં યાદ કરી, જેને સવારમાં યાદ કરી, જેને રાત્રે યાદ કરી, જેને કામ કરતા યાદ કરી, જેને ઘર કામ કરતા યાદ કરી, જેને સુખડી બનાવતા યાદ કરી, ત્યાં મેલડી આવી છો. માં માં ધીરજ, થોડી પ્રતીક્ષા કરજો, થોડી પ્રતીક્ષા કરજો. અહીંયા આયા છો ને, બીજે નહીં જવા દઉં, હું મેલડી છું. અહીંયા આયા છો ને, બસ થોડી થોડી રાહ જોજો, થોડી રાહ જોજો. મન થોડો સમય આલો, મનાવી પડે ખોડિયાલને મનાવા દો, કાળકાને મનાવા દો, મોમાઈને મનાવા દો. એમ કહું છું માસ્તર, હા માં બાઈ રોતી હોય ને, બાઈ રોવા. હા માં 9 વર્ષ થયા માતાજી, મોમાય દીકરો નથી આલતી, તો જાઉં પાલોદર ની જોગણી આલીશ, હું મેલડી છું. માં માં મને ઓળખો. તો ઓળખાય માં. હું છેલ્લી છું આ કળિયુગની અંદર, જે એવું કહેતી હતી કે તારા ઘરે દીકરાનો જન્મ થશે અને તારી પેઢીની મોમાય માતા બેઠી છે રણમાં, એની પાસે પેલા લઈ જજે અને પછી મારા દર્શન કરાવવા લઈને આવજે. હું મેલડી છું. હા માં કોઈનો હક અધિકાર કોઈ દાડો જૂટવ્યો નથી, અને જૂટવતી હું કોઈ દાડો હતી નહીં, આમાં. અને જૂટવીશ પણ નહીં. એનું કારણ છે કે માસ્તર, તમે મારા, હું તમારી છું. હા માં એટલે ખૂબ રાજી. હા માં જો ઘણું બધું કીધું છે, હા માં યાદ રાખજો. ભલે દૂરથી આયા, ભલે હું ના મળી, તમે આયા છો ને, તમારી કુળદેવી મળશે, મને યાદ રાખજો. બસ હા માં એટલું 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 એક એટલું શીખવાડું છું, એટલું બતાવું છું હા માં કે ખાવા ખાવ ને તો કાસાના ભાણામાં ખાજો, હા માં અને સુખડી ધરાવો ને તો સાડી પહેરીને ખોળો નાખજે. ખાવા ખાવ તો કાસાના ભાણામાં ખાજો, અને સુખડી ધરાવો માતાને ખોળો નાખજો. પેલો ગાડી જતા જતા આ ગાડી ગઈ માસ્તર, હા માં અને મને નમીન ગયો, હા માં એમ હા, મને હા. નમીન ગયો, મેલડી છો. હા માં ભલે બેટા, હા માં તારા હનુમાનજી તને હારું કરે એવા આશીર્વાદ હું ભગવતી આપું કે માં માં નમ્યો તો ગમ્યો, હા માં નમ્યો હા માં ઉતર્યો નહીં, ગાડીમાંથી ઉતર્યો નહીં, હા માં પણ લાઈટો જોઈ, હા માં મંદિર જોયું, હા માં એટલે લાગ્યું કોક માતાજીનો અવસર ચાલે છે. હા માં એના પેલા એવું લાગ્યું કે માંડવો ચાલે છે. હા માં માંડવો નથી ચાલતો, હા માં આ તો દેવલોકની સભા ચાલે છે. હું મેલડી છું. માં 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 એટલે ભલે તમે આજે આયા, મારા માટે આયા, તમારી મા માટે આયા, તો થોડી ધીરજ રાખજો, અને થોડો સમય મને આલજો કે હું તમારી માને રાજી કરીને તમારા જેટલા સપના છે, જેટલા વાર્તા છે, જેટલી ઈચ્છા છે, બધી જ પૂરી થાય. હું મેલડી છું. હા માં એટલે દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. હા માં હુઈ ગયા, મોટી ગાડી લઈને આયા અને માસ્તર હુઈ ગયા, તોય હું મેલડી આશીર્વાદ આપું માં, છું. માં. ઓળખો. તો ઓળખાય માં.